સુરતમાં વરાછામાં બસ ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પાઇપ રિપેરિંગ માટે ખોદેલા ખાડામાં બસ ફસાઈ ગઈ હતી। ખાનગી બસ ખાડામાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો। બસમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા। પાઇપ રિપેરિંગ થઈ રહ્યું હતું ત્યાં ખાડો ખોદેલો હતો। બસ ખાડામાં ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। પાઇપ રિપેરિંગ માટે ખોદેલા ખાડામાં બસ ફસાઈ જતા બસમાં બેસેલા મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા, જેનો વિડીયો પણ હાલમાં જોઈ રહ્યા છો આપ। અમરેલીમાં સેશન્સ જજના પીએની ઓળખ આપીને ઠગાઈ કરવામાં આવી। જજની નકલી સહીથી ડ્રાઈવરની ભરતીનો ઓર્ડર કરાયો। બગસરાના માવજી જીંજવાના પ્રકાશ દાફડા સામે ફરિયાદ દાખલ થઈ છે। જેતપુરના યુવકને લાલચ આપીને 2 લાખ પડાવ્યા હતા। પ્રકાશ દાફડાએ પૈસા લઈ નકલી નિમણૂક પત્ર આપ્યું। સેશન્સ જજની બનાવટી સહી કરીને છેતરપિંડી આચરી હતી। ધોરણ 10 પાસ પ્રકાશ દાફડાએ 5 લાખ માંગ્યા હતા। નકલી ઓર્ડર અંગ્રેજીમાં ટાઈપ કરાવ્યો હોવાનું પણ ખુલવા પામ્યું છે।